આપણે જોઈ શકીએ છીએ કે આપણા રામગીરી ગામે મિત્રો આ આપણા ઈષ્ટદેવ આપણા રાઘવેન્દ્ર સરકારનું આ ભવ્ય લગભગ 2.5 કરોડના ખર્ચે આ રામજી મંદિર મિત્રો અહીંયા તૈયાર થઈ ગયું છે અને આજે પ્રતિષ્ઠાનો દિવસ છે। અહીંયા આ રામજી મંદિરની અંદર મિત્રો આપણે રાઘવેન્દ્ર સરકાર બિરાજમાન થશે, સાથે સાથે આપણા રાજા કૃષ્ણ ભગવાન બિરાજમાન થશે અને મિત્રો આપણા ઉમૈયામાં આપણા કડવા પાટીદારની કુળદેવી ઉમૈયામાં પણ અહીંયા બિરાજમાન થવાના છે। એ ભવ્ય મંદિરના મિત્રો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ અને અત્યારે હાલ મિત્રો અહીંયા આપણા રામચંદ્ર ભગવાનનો 11 કુંડી યજ્ઞ પણ મિત્રો અહીંયા ચાલી રહ્યો છે। તો આપણે એ યજ્ઞ શાળામાં મિત્રો આપણે જશું અને આપણે એ યજ્ઞ નારાયણ ભગવાનના દર્શન કરીશું। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા રામગીરી ગામે જ્યારે આ ભવ્ય રામજી મંદિર તૈયાર થઈ ગયું છે ત્યારે મિત્રો અત્યારે હાલ અહીંયા આજે યજ્ઞ ચાલી રહ્યો છે અને આ યજ્ઞ નારાયણ ભગવાન જે અહીંયા પ્રગટ થઈ ગયા છે તે યજ્ઞ નારાયણ ભગવાનના મિત્રો આપણે અહીંયા દર્શન કરી રહ્યા છું અને આપણા આજે 11 જે કુંડ છે એના ઉપર આપણા જે યજમાનો બિરાજમાન છે એ યજમાનો મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ અને મિત્રો અહીંયા આપણા આ રામ યજ્ઞની અંદર મિત્રો જે સુંદર પીઠ બનાવી છે એ પીઠના મિત્રો દર્શન થઈ રહ્યા છે। શ્રી કૃષ્ણ રાધા મિત્રો આપણો મેન જે યજ્ઞકુંડ જે છે યજ્ઞકુંડ એ યજ્ઞકુંડના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો આજે બપોરે આપણા 12:39 વિજય મુહૂર્તમાં મિત્રો આપણા ઈષ્ટદેવ અહીંયા આપણા નિજ મંદિરમાં બિરાજમાન થશે। આપણી રાઘવેન્દ્ર સરકાર આપણા રાધા કૃષ્ણ ભગવાન અને આપણા ઉમૈયામાં આપણા મંદિરમાં બિરાજમાન થશે, તેમની પ્રાણ પ્રતિષ્ઠા થશે। મિત્રો આપણા આ ભવ્ય રામજી મંદિરની અંદર આપણા જે ઈષ્ટદેવ બિરાજમાન થવાના છે તેમના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે। આપણા ગણપતિ દાદા છે, આપણા હનુમાનજી મહારાજ છે, આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, સીતા માતા તેમજ ઉમૈયામાના દર્શન થઈ રહ્યા છે। તેમજ આપણે ધજા અને જે કળશ લગાવવાના છે એના પણ મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો આપણા કડવા પાટીદારના કુળદેવી એવા જ્યાં ઉમૈયામાં બિરાજમાન થવાના છે એ ઉમૈયામાના દર્શન થઈ રહ્યા છે।